નમસ્કાર ખેડૂત મિત્રો, હું તમને આ ઓલ ઇન વંડર પ્લસનો ફેર બતાવી રહ્યો છું. જે આ પારાની આ બાજુ આમાં ઓલ ઇન વંડર પ્લસનો ઉપયોગ કરેલો નથી આ કેરાની અંદર, અને જ્યારે આ કેરાની અંદર ઓલ ઇન વંડર પ્લસનો ઉપયોગ કરેલો છે તો એના ઘઉં જોઈએ તો ટાઈમ ફૂટવાળા અને સારી ક્વોલિટીના છે. જ્યારે આપણે આ બાજુ જોઈએ તો કે ઓલ ઇન વંડર પ્લસનો ઉપયોગ કરેલો નથી તે કેરાની અંદર, તો તેની અંદર કહીએ તો હાથી ઘોડાનો ફેર છે. કે આ બાજુ જોઈએ આ ઘઉં તો એની અંદર ઓલ ઇન વંડર પ્લસ ઉપયોગ કરેલા છે. કે આપણે ખેડૂતોને કહેતા હોઈએ છીએ અવારનવાર કે તમે તમારા ખેતરની અંદર એક ક્યારો એવો મૂકજો કે એની અંદર ઓલ ઇન વંડર પ્લસનો ઉપયોગ કર્યો ન હોવો જોઈએ. ત્યારે અહીંયા ખેડૂતે એક ક્યારો મૂકી દીધેલો છે, આ ક્યારો એની અંદર ઉપયોગ કરેલો નથી. તો એટલો ફૂટની અંદર ફેર છે કે ફૂટ નબળી છે, પીળા છે કલરે, અને આમ જોઈએ તો આ ગ્રીનરીવાળા લીલા અને લીલવણી ઘઉં છે. એ એક નંબરનું કહીએ તો એક નંબરનું ફીલ છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ તમારા ખેતરની અંદર કે 1 વીઘાની અંદર 800 ગ્રામ ઓલ ઇન વંડરનો ઉપયોગ કરવો જોઈએ, અને ઘઉંના ઉત્પાદનની અંદર 100% ઉત્પાદન તમારે વધારે લેવું જોઈએ. તો હું કહું છું કે 21 થી 22 દિવસના ઘઉં થાય કે જ્યારે ફૂટ અવસ્થાની અંદર હોય ત્યારે તમારે ઓલ ઇન વંડરનો ચોક્કસ ઘઉંના પાકની અંદર ઉપયોગ કરવો જોઈએ ને જોઈએ.